નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે ગયા લેક્ચર સુધીમાં આપણે પ્રકરણ 1 છે એમની વાત પૂરી કર્યા પછી હવે આજે આપણે બીજા પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ. બીજું પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્વનું છે. મહત્વનું એટલા માટે કે આ પ્રકરણની અંદરથી દરેક વિભાગની અંદર અને અથવામાં પણ એટલે કે આપણે વૈકલ્પિક પ્રશ્ન પણ પૂછાય છે અને દરેક વિભાગની અંદર પહેલેથી માંડી અને ચોથા વિભાગ સુધી દરેક વિભાગની અંદર આ પ્રકરણમાંથી પ્રશ્નો હોય છે. માત્ર એક છેલ્લા વિભાગની અંદર આ પ્રકારનો પ્રશ્ન નથી હોતો, એટલે કે 5 ગુણના પ્રશ્ન સિવાય દરેક જગ્યાએ આપણને આ પાઠની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય છે. એટલા માટે આપણે થોડું એને દરેક પ્રકારની પદ્ધતિએ વિકલ્પની દ્રષ્ટિએ, એક વાક્યની દ્રષ્ટિએ, 2 ગુણની દ્રષ્ટિએ, 3 ગુણની દ્રષ્ટિએ આપણે દરેક પ્રશ્નો છે એ તૈયાર કરવાના રહેશે. તો આજના પ્રકરણનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક. સૌથી પહેલા વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક. દરેક દેશની અંદર વૃદ્ધિ અને વિકાસ આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. વૃદ્ધિ અને વિકાસ શબ્દ તમે ધોરણ 11 ની અંદર થોડું 10મા ની અંદર આ શબ્દનો પરિચય મેળવો, પરંતુ અહીંયા આપણે થોડું વધારે ડિટેલમાં એને વ્યાખ્યા સહિત સમજવાનું છે. ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દ જે સામાન્ય રીતે આપણે એને સરખા ગણીએ છીએ, પરંતુ આ શબ્દની અંદર તફાવત છે. એટલે વૃદ્ધિ અને વિકાસ ને આપણે શરૂઆતથી માંડીને અંત સુધી બંને શબ્દને તફાવત સ્વરૂપે બંને શબ્દમાં ફરક શું છે, વૃદ્ધિ કરતા વિકાસ કઈ રીતે અલગ પડે છે, વૃદ્ધિનો અર્થ શું થાય, વિકાસનો અર્થ શું થાય અને વૃદ્ધિ અને વિકાસ બંને કઈ રીતે અલગ પડે છે, આ બાબતને ધ્યાનમાં રાખતાની સાથે આપણે આ પ્રકરણ છે શીખવાનું છે. ઘણી બધી નાની નાની બાબતો કે જેમાં એકદમ નાનો તફાવત છે બંનેની અંદર હોય છે. એટલે આપણે બંનેના પહેલા અર્થ છે સ્પષ્ટ કરશું અને પછી ધીમે ધીમે આપણે બંને વિશે થોડી વધારે ચર્ચાઓ છે આપણે કરશું. તો હવે સૌથી પહેલા વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દની વાત કરીએ તો વૃદ્ધિ શબ્દ અને વિકાસ શબ્દ આમ જોઈએ તો બંને શબ્દનું મહત્વ બંને શબ્દનો અર્થ છે લગભગ સરખા જેવો થાય છે. કેમ કે વૃદ્ધિ એટલે આપણે ગણીએ છીએ શું થાય, વૃદ્ધિ એટલે સામાન્ય શબ્દ આપણે શું કહેશું, વધારો. અને કોઈ વિકાસ શબ્દ બોલે તો વિકાસ સામાન્ય અર્થ શું થશે, વધારો. એટલે વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દો વધારો આવું સૂચવે છે. એટલે આપણે એ શબ્દ સામાન્ય રીતે તમને સરખા લાગશે, ત્યાં તો બેનો અર્થ તો સરખો જ થાય. સામાન્ય વિષયની અંદર તમે વૃદ્ધિ શબ્દ કે વિકાસ શબ્દ હશે તો લગભગ તમે વધારો આવું છે સમજી લેવાના છે. પરંતુ આર્થિક દ્રષ્ટિએ દેશના અર્થતંત્રની અંદર આ બંને શબ્દની અંદર ઘણો મોટો તફાવત છે. કેવું, વૃદ્ધિ અને વિકાસ. વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે જો સમજશું તો કે વૃદ્ધિ એટલે વારંવાર આપણે વાત આવશે કે માત્ર ઉત્પાદનમાં વધારો, એ આપણી વ્યાખ્યા જોશું ત્યારે સમજાઈ જશે. પરંતુ વૃદ્ધિ અને વિકાસમાં કયા શબ્દનો અર્થ છે એ મોટો થાય છે. એટલે આપણે કહી શકું વૃદ્ધિ છે એનો અર્થ છે અથવા વૃદ્ધિ શબ્દ વિકાસ શબ્દ કરતા નાનો છે. એનો અર્થ છે વૃદ્ધિ કરતા વિકાસ વિશાળ છે. વૃદ્ધિ દરેક જગ્યાએ મર્યાદિત છે. વિકાસની સાથે જ્યારે પણ આપણે વૃદ્ધિની સરખામણી કરીએ ત્યારે સામાન્ય આપણે તમને પ્રસ્તાવના સ્વરૂપે સમજાવું છું કે સામાન્ય રીતે આપણે વૃદ્ધિ કરતા વિકાસનો ખ્યાલ કેવો ગણશું, વિસ્તૃત ગણવાનો છે. અને વૃદ્ધિનો ખ્યાલ કેવો ગણવાનો છે, મર્યાદિત છે. હવે મર્યાદિત કેમ છે, વિસ્તૃત કેમ છે એ તો આપણે આગળ સમજશું ત્યારે સમજાશે. પણ શરૂઆતમાં જ તમને કહી દઉં કે વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત છે, અમુક બાબત પૂરતું જ છે. જ્યારે વિકાસનો અર્થ વિસ્તૃત છે, એનો મતલબ વિશાળ છે. હવે મર્યાદિત કઈ રીતે છે અને વિશાળ કઈ રીતે છે
આગળ આગળ જોશું ત્યારે સમજાઈ જશે, પરંતુ હવે તમને સ્વાભાવિક છે કે એવું થશે કે તો આ બંનેની અંદર શું તફાવત એવો છે કે વૃદ્ધિને મર્યાદિત ગણવામાં આવશે અને વિકાસને વિસ્તૃત ગણવામાં આવશે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિ નાની ઉંમરના છે અને હવે એ મોટી ઉંમરના થયા, એના શરીરમાં વધારો થયો, એનું શરીર હતું એના કરતાં મોટું થયું, એની ઊંચાઈ વધી ગઈ, તો આપણે એને વૃદ્ધિ થઈ એમ કહી શકીએ. એ વૃદ્ધિ થઈ છે, શરીરમાં વધારો થયો છે. પણ એ માત્ર ને માત્ર શરીર હતું એના કરતાં મોટું થયું, ઉંમર હતી એના કરતાં મોટી થઈ. પરંતુ જો એની અંદર માનસિક ગુણોમાં કાંઈ ફેરફાર ના થાય, માનસિક ગુણમાં કાંઈ ફેરફાર ના થાય કે વધારે હોશિયાર ના બને, આવડતવાળા ના બને, તો આપણે એમને કહી શકીએ કે ભાઈ એમાં વૃદ્ધિ થઈ પણ વિકાસ નથી થયો. વિકાસની અંદર વિસ્તૃત એટલા માટે છે કે એની અંદર વૃદ્ધિ તો આવી જ જાય છે, પણ વૃદ્ધિની સાથે પણ બીજી કેટલીક બાબતોનો સમાવેશ થશે. એટલે વૃદ્ધિ વિકાસની અંદર વૃદ્ધિનો તો સમાવેશ થઈ જશે. એટલે વિકાસ છે વૃદ્ધિ જેવડો તો છે જ, પણ વૃદ્ધિ પ્લસ પણ કેટલીક બાબતોનો સમાવેશ થશે જે આપણે આગળ જોશું એટલે સમજાઈ જશે. દાખલા તરીકે દેશની અંદર આવક વધી, કોઈ વ્યક્તિની આવક વધી, ઉત્પાદનમાં વધારો થયો, રૂપિયામાં વધારો થયો, પરંતુ જો એના જીવન વ્યવહારની અંદર કોઈ જાતનો સુધારો ન થાય, બરોબર, સારું જીવન જીવી ન શકતા હોય તો વૃદ્ધિ થઈ કહેવાય, વિકાસ થયો કહી શકાય નહીં. એટલે આપણે બંનેને સરખામણી મેં થોડીક અહીંયા સ્પષ્ટતા જ કરી દઉં કે કયો શબ્દ કેને આપણે વિશાળ ગણવાનું છે, કેને આપણે સંકુચિત ગણવાનું છે. હવે આપણે થોડું વિગતવાર લઈએ કે સૌથી પહેલા આપણે વૃદ્ધિ શબ્દ સમજવા માટે જોશું કે વૃદ્ધિ માટે કે આ શબ્દ પ્રચલિત ક્યારેથી બન્યા. બહુ પ્રાચીન સમયની અંદર વૃદ્ધિ કે વિકાસ કે આવા કોઈ જાતના ખ્યાલ હતા નહીં. ધીમે ધીમે જે અર્થતંત્ર વિશાળ બનતા ગયા, વિશિષ્ટીકરણ આવતા ગયા, ઔદ્યોગિકરણ આવતા ગયા, તેમ તેમ આ બંને શબ્દ છે ધીમે ધીમે વધારે પ્રચલિત અને વધારે ઉપયોગી બનતા ગયા. આજે તો દરેક દેશની અંદર તમે અવારનવાર તમે સમાચાર સાંભળતા હો, દરેક દેશની સરકાર પોતાના દેશનો વિકાસ વધુ થાય છે, વધુ થયો છે, આવા હંમેશા દાવાઓ કરતા હોય છે. અને ક્યારેક ક્યારેક તો તમે વિકાસ શબ્દને અનેક રીતે પણ સાંભળતા જોયો હશે કે વિકાસ આવો થયો છે, વિકાસ કેવો થયો છે, પણ વિકાસ ઝડપી થયો, આવા શબ્દ દરેક દેશ પાસે સાંભળો છો. કેમ કે આજના સમયની અંદર દરેક દેશ પોતાના દેશનો વિકાસ કરવાની પાછળ પડ્યા છે. દરેક દેશને પોતાનો વિકાસ છે વધુ ને વધુ કરવો છે. પરંતુ આ વિકાસ શબ્દ લગભગ આપણે જોઈએ કે વિશ્વયુદ્ધો, એમાં ખાસ કરીને બીજું વિશ્વયુદ્ધ ખેલાયું. પ્રથમ વિશ્વયુદ્ધ દેશ દુનિયામાં લડાયું, એના પછી બીજા વિશ્વયુદ્ધની અંદર શરૂઆત થઈ. તો આવા વિશ્વયુદ્ધના કારણે દેશોની સ્થિતિ નબળી પડી ગઈ. દરેક દેશ છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા. એટલે આ આર્થિક રીતે નબળી પડી ગયેલી સ્થિતિમાંથી દેશને ઊંચે લઈ આવવા માટે શું કરવું પડે? તો કે એના માટે દેશનો વિકાસ કરવો પડે. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને આ આર્થિક વિકાસ શબ્દ છે એ વધારે પ્રચલિત બન્યો, અથવા આર્થિક વૃદ્ધિ અને વિકાસ શબ્દ છે એ વધારે પ્રચલિત બન્યો છે. કેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી દરેક દેશ પોતાના દેશની સ્થિતિ છે એને સારી લાયા કરવા માટે, પોતાના દેશના લોકોનું જીવન ધોરણ સુધરે, દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય, આવા સતત ને સતત છે દરેક દેશ પ્રયત્ન કરવાની, દરેક દેશો આવા પ્રયત્નો છે શરૂ કર્યા. અને એના કારણે આવા વિકાસ અને વૃદ્ધિના શબ્દ છે વધારે પ્રચલિત રહ્યા. દરેક દેશ છે એ હંમેશા પોતાના દેશનો વિકાસ વધુ ને વધુ થાય. કેમ કે વિકાસના આધારે એ બીજા દેશ કરતા આગળ છે કે પાછળ છે આ જાણી શકાય. અને આજે આપણે કહીએ તો દરેક દેશ આ વિકાસની હરીફાઈની અંદર પૂરજોશમાં દોડી રહ્યા છે. દરેક દેશ પોતાના દેશનો વિકાસ છે એ વધુ ને વધુ થાય એવા પ્રકારના સતત ને સતત પ્રયત્નો છે એ કરી રહ્યા છે. તો આપણે હવે જોશું કે ખરેખર આ વિકાસ અને વૃદ્ધિ છે શું. તો સૌથી પહેલા હું તમને એક વાક્ય કહીશ કે ભાઈ આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે.
એના માટે કીધું કે વિકસિત દેશોનો પ્રશ્ન છે અને વિકાસમાન દેશોનો પ્રશ્ન છે અથવા જરૂરિયાત છે. તો સૌથી પહેલા આપણે જોશું વિકસિત દેશો કેવા એટલે શું, અને પછી શબ્દ આવશે વિકાસમાન દેશો એટલે કેવા દેશો. આ પહેલા પરિચય મેળવવો પડશે. આ પાઠની અંદર અનેક જગ્યાએ આપણે વિકસિત દેશો અથવા વિકાસમાન દેશો આની વાત આવશે. કેમ કે ખાસ કરીને વિકસિત દેશો, અહીંયા આપણે કીધું આર્થિક વૃદ્ધિ તો કે વિકસિત દેશોનો પ્રશ્ન છે, આર્થિક વિકાસ તો કે વિકાસમાન દેશોનો પ્રશ્ન છે. તો આ વિકસિત દેશો એટલે કેવા દેશો અને વિકાસમાન દેશો એટલે કેવા દેશો? તો વિકસિત દેશો કે જેમનો વિકાસ થઈ ચૂક્યો છે. દાખલા તરીકે અમેરિકા છે, જાપાન છે, આવા દેશ કે જેણે પોતાનો વિકાસ છે એ ઓલરેડી કરી લીધેલો છે અથવા એમનો વિકાસ છે પૂરજોશમાં છે અથવા એ આર્થિક રીતે ઘણા બધા આગળ પડતા દેશ છે, જેને હવે કાંઈ પોતાના દેશના લોકોની સુખાકારીમાં વધારો કરવાની જરૂરિયાત નથી. એવા દેશોને આપણે કેવા કહીશું? વિકસિત દેશો. કેમ કે દુનિયાના દેશોના આર્થિક રીતે તો આમ તો 3 ભાગ પાડવામાં આવ્યા છે, અને નબળા દેશો કહીએ તો આપણે કહી શકાય દુનિયાના દેશોને આર્થિક વિકસિત દેશો, વિકાસમાન દેશો અને નબળા દેશો તરીકે ભાગ પાડી શકાય. પરંતુ હવે નબળા દેશોનું નામ ક્યારે રહ્યું નથી, એટલે વિકસિત અને વિકાસમાન દુનિયાના દરેક દેશને આર્થિક રીતે 2 ભાગમાં આપણે વહેંચી શકીએ, કેટલાક વિકસિત અને કેટલાક વિકાસમાન દેશો. તો વિકસિત વિકાસમાન એટલે જેમનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસમાન વિકાસશીલ અથવા વિકસતા, વિકાસમાન પણ કહી શકાય ને વિકાસશીલ પણ કહી શકાય ને અને વિકસતા પણ કહી શકાય. આવા દેશો કે જેમનો વિકાસ થઈ રહ્યો છે, જેમનો વિકાસ ચાલુ છે, જેમનો વિકાસ આપણે કાળ પહેલા ચાલુ કાળ, જેમનો વિકાસ થઈ રહ્યો છે. ઇંગ્લિશમાં જેને આપણે વિલ કે સેલ લગાડીએ કે જેનો વિકાસ છે ચાલુ છે, આવા પ્રકારના દેશો જેને આપણે કહીશું વિકાસમાન દેશો. અહીંયા આપણે એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે તો આપણો દેશ કેવા છે? તો કે આપણો દેશ ભારત વિકાસમાન દેશ છે અથવા વિકાસશીલ દેશ છે અથવા વિકસતો દેશ છે. કેમ કે સૌથી પહેલા આ પાઠ ભણશું ત્યારે ભારતની સ્થિતિ તો આપણે જોવાની જ છે. તો ભારત કેવા દેશની અંદર આવશે? તો કે ભારત વિકાસમાન, વિકાસશીલ અથવા વિકસતા દેશો છે. તો આર્થિક વૃદ્ધિ તો કે વિકસિત દેશોનો પ્રશ્ન છે. વિકસિત દેશોએ આર્થિક વૃદ્ધિની જરૂરિયાત છે, જ્યારે વિકાસમાન દેશોને આર્થિક વિકાસની જરૂરિયાત છે. આપણે તો બંને ભણવાના છે. એનો મતલબ એવો થયો કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોની સાથે સંકળાયેલો છે અને આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો સાથે સંકળાયેલો શબ્દ છે. આ વાત પણ આપણે અવારનવાર ધ્યાનમાં રાખવાની છે. હેતુલક્ષી એક ગુણ કે વિકલ્પમાં આવી વાત પૂછી શકે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસતા દેશો સાથે વિકસિત દેશો સાથે સંકળાયેલો છે અને આર્થિક વિકાસનો ખ્યાલ વિકાસશીલ દેશો, વિકાસમાન દેશો અથવા વિકસતા દેશો સાથે સંકળાયેલો છે. એટલે કે આર્થિક વિકસિત દેશો છે એમને પોતાનો વૃદ્ધિ દર છે જાળવી રાખવાનો પ્રશ્ન છે, જ્યારે વિકાસમાન દેશો ખાસ કરીને ભારત જેવા દેશો છે એમને આર્થિક વિકાસની જરૂરિયાત છે, કેમ કે એમનો વિકાસ છે આગળ વધારવાનો છે. હવે સામાન્ય રીતે જો આપણે જોઈએ તો આ બંને અર્થો એકદમ સરખા લાગે છે, પરંતુ બંને અર્થની અંદર ઘણો બધો ભેદભાવ છે, જે ભેદભાવ ધીમે ધીમે આપણે સમજશું. અહીંયા એક ઉર્સિલા હિક્સે સરસ મજાના 2 શબ્દ એક જ વાક્યની અંદર આપણે બંને વિકાસ અને વૃદ્ધિ બંને વાતની સ્પષ્ટતા કરી દીધી છે. જે આપણે વધારે સ્પષ્ટતા કરાવશે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ. વાત આ જ છે. ઉર્સિલા હિક્સે પોતાના શબ્દમાં કીધું કે વિકાસમાન દેશો એને કઈ સમસ્યાઓ છે, એ સમસ્યાઓમાંથી ઉગરવા માટે શું કરશે? તો કે એ સમસ્યાઓમાંથી ઉગરવા માટે આર્થિક વિકાસ કરશે. એટલે કે વિકાસમાન દેશો સાથે સંકળાયેલ વાત આની યાદ થઈ.
તો વિકસિત દેશો, તો કે વિકસિત દેશો પોતાની સમસ્યા શું છે, તો કે એને આર્થિક વૃદ્ધિ જાળવી રાખવાની છે, એને વિકાસ કરવાની જરૂરિયાત નથી, કેમ કે વિકાસ એ ઓલરેડી કરી ચૂકેલા છે. એટલા માટે કહી શકીએ કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. ઉર્સિલા હિક્સના મતે અથવા એમના શબ્દોમાં આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સામાન્ય બાબત જોઈ કે વિકાસ અને વૃદ્ધિ કોને કહેવાય, કયા દેશો સાથે સંકળાયેલું છે. દરેક દેશ આપણે ધ્યાનમાં રાખશું, દરેક દેશ પોતાના દેશની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી ઉગરવા માટે હંમેશા આર્થિક વિકાસ કરવાનો પ્રયત્ન કરશે. સમસ્યાઓ કઈ હોય તો કે ખાસ કરીને સૌથી મોટી સમસ્યા આવકની અંદર રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, દેશમાં ગરીબીનું પ્રમાણ, દેશમાં નિરક્ષરતા, દેશમાં આરોગ્યની સગવડતાઓ, આ બધી જ વસ્તુઓ એ સમસ્યાઓ છે. અને એ સમસ્યાઓનું નિરાકરણ છે એ વિકસિત દેશોની અંદર આર્થિક વિકાસ દ્વારા લાવી શકાશે અને વિકાસમાન દેશોની અંદર વિકાસ દ્વારા લાવી શકાશે અને વિકસિત દેશોની અંદર વૃદ્ધિ દ્વારા લાવી શકાતું હોય. હવે આપણે જે પરીક્ષાની અંદર પૂછાયો અને તો એનો અર્થ અને વ્યાખ્યા, અર્થ કેમ આપી શકીએ અને વ્યાખ્યા કેમ આપી શકીએ. અર્થ જોશું એટલે આપણે ખ્યાલ આવશે કે ખરેખર વૃદ્ધિ શું છે અને વિકાસ શું છે. તો સૌથી પહેલા હવે આપણે વિકાસને થોડી વાર બાજુમાં મૂકી અને માત્ર વૃદ્ધિ તરફ જશું. અત્યારે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ છે એની ચર્ચા કરશું. વૃદ્ધિની અંદર એક વાત ખાસ યાદ રાખવાની કે માત્ર આવક અથવા માત્ર ઉત્પાદનમાં વધારો થતો હોય તો એને વૃદ્ધિ કહેશું. હવે એનાથી પણ વધારે કોઈ બાબતમાં વધારો થતો હોય તો એને કહેશું વિકાસ. એટલે વૃદ્ધિની અંદર માત્ર અને માત્ર આવક અથવા ઉત્પાદનની અંદર જ વધારો બતાવશે, કેમ કે એ અર્થ નાનો છે એટલે જ મેં તમને પહેલા જ એની સ્પષ્ટતા કરી દીધી છે. તો સમયના લાંબા ગાળે દેશમાં કુલ ઉત્પાદનમાં વધારો, સમયના લાંબા ગાળામાં આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા સમયનો ટૂંકો ગાળો, સમયનો લાંબો ગાળો. દેશની અંદર સમયના લાંબા ગાળે દેશના કુલ ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જો માત્ર કુલ ઉત્પાદન વધે, આના સિવાય કશું જ વધતું નથી. અથવા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નિરંતર વધારો અથવા આવકમાં વધારો. વાત એટલી એક ઉત્પાદનમાં કુલ વધારો, ઉત્પાદનના તમામ સાધનો દેશની અંદર જમીન, મૂડી, શ્રમ, નિયોજન, ઉત્પાદનના ચારે સાધનોનો પરિચય. આ ચાર સાધનોમાંથી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો કુલ સરવાળો, માત્ર ઉત્પાદન, એની અંદર જો વધારો થતો હોય તો કહી શકીએ કે દેશની અંદર વૃદ્ધિ થઈ રહી છે. અથવા દેશની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નિરંતર વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે દેશની અંદર વૃદ્ધિ થઈ રહી છે. કેમ કે ઉત્પાદનમાં વધારો, જેટલું ઉત્પાદન વધારે એટલી આવક વધારે, એટલે ઉત્પાદનમાં વધારો થાય તો પણ આપણે એને વૃદ્ધિ કહેશું. અથવા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય તો પણ આપણે એને વૃદ્ધિ કહેશું. આ વાત ઉપરથી આપણે એક બાબત ઉપર સ્પષ્ટ થયા છીએ કે વૃદ્ધિની અંદર શું થાય, તો કે વૃદ્ધિની અંદર માત્ર શું વધે છે, તો કે આવક અથવા ઉત્પાદન. આ બે વાત ઉપર આપણે એકદમ ટૂંકા હાથ ઉપર આવ્યા કે વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનમાં વધારો થાય છે અથવા માત્ર ને માત્ર આવકમાં વધારો થાય છે. તમને પ્રશ્ન એ થશે કે ઘડીએ ઘડીએ એવું કહો છો કે માત્ર આવક માત્ર ઉત્પાદન, તો આના સિવાય હોય શું બીજું? આના સિવાય જે દેશની કેટલીક સમસ્યાઓ, આવકની સમસ્યા બધાને હોય છે પણ આવકમાં વધારો થાય તો વૃદ્ધિ કહે છે. આવક સિવાય પણ કેટલીક સમસ્યાઓ હોય, જેમ કે ગરીબીમાં ઘટાડો થાય, અસમાનતામાં ઘટાડો થાય, દેશમાં લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય, દરેક દેશ લોકો સુખાકારી ભોગવી શકે, દરેક દેશને પોતાની જરૂરિયાતો પ્રાપ્ત થાય, આ બધી પણ બાબતો છે. એમની અંદર પણ જો કાંઈ સુધારો થતો હોય તો એ શું બની જશે? એ વિકાસ બની જશે. પરંતુ એમની અંદર કઈ સુધારો નથી થતો. અહીંયા માત્ર ને માત્ર ઉત્પાદન અને આવકની અંદર જ વધારો થાય છે, માટે આપણે એને વૃદ્ધિ કહેશું. એક બીજું સરસ મજાનું વાક્ય છે કે વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. વિકાસ પણ પરિવર્તન છે અને વૃદ્ધિ પણ પરિવર્તન છે, પરંતુ એની અંદર વૃદ્ધિ
એ માત્ર શબ્દ આપણે લગાડશું અહીંયા કે વૃદ્ધિ એ માત્ર શું છે? પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક એટલે કુલ જથ્થાની અંદર માત્ર એનું પરિણામ માત્ર વધે છે, એની સંખ્યા માત્ર વધે છે, પરંતુ કોઈ જાતની ગુણવત્તામાં ફેર પડતો નથી. જો ગુણવત્તા પણ બદલે તો શું થઈ જશે? વિકાસ થઈ જશે. આપણે વૃદ્ધિ ભણીએ છીએ, માત્ર પરિમાણાત્મક ફેરફાર છે. જો પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક આવી જશે તો એ વિકાસ બની જશે. આપણે વિકાસની વ્યાખ્યા નથી જોતા, એટલે ખાસ યાદ રાખવાનો શબ્દ છે વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન ધરાવે છે. એટલે એની અંદર કોઈ ગુણાત્મક ફેરફાર નથી થતા, માત્ર એનું પરિણામ વધે. જો પરિણામ વધવું હોય એટલે માત્ર આવક વધી છે, પરંતુ આવકના કારણે દેશમાં ગરીબીમાં ઘટાડો ના થયો હોય, અસમાનતામાં ઘટાડો ના થયો હોય, દેશના લોકોની સુખાકારીમાં કાંઈ વધારો ના થયો હોય, દેશના લોકોનું જીવન ધોરણ કાંઈ સુધર્યું ના હોય, તો માત્ર આવકમાં વધારો થાય એને આપણે કહી શકીએ કે પરિમાણાત્મક પરિવર્તન છે, પરંતુ ગુણાત્મક પરિવર્તન આવ્યું નહીં, માટે એને આપણે વૃદ્ધિ કહી શકશું. આ બંને આપણે અર્થ ટૂંકી રીતે આપી શકીએ. આર્થિક વૃદ્ધિનો અર્થ પણ સ્પષ્ટ કોઈ અર્થશાસ્ત્રીઓના મુખેથી નીકળેલી વ્યાખ્યા જોવાની હોય તો હવે આપણે બે વ્યક્તિની વ્યાખ્યાઓ, વાત એની એ છે, સમજાવવાની પદ્ધતિ અલગ છે. આપણે આ વાત ઉપર જ રહેશું કે વૃદ્ધિ માત્ર આવક કે ઉત્પાદનમાં થતો વધારો સૂચવે છે. હવે જો એક આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં વધારો, આવું કહે છે હેન્સન. હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા વસ્તુ કે સેવાઓનું કુલ ઉત્પાદનમાં વધારો થાય, તો એને આપણે કહીશું વૃદ્ધિ. એટલે વાત તો એની જ થઈ કે આવક અથવા ઉત્પાદનમાં વધારો. એને થોડી હેન્સનના શબ્દોમાં આપણે રજૂ કરીએ એટલે હેન્સનની વ્યાખ્યા બની શકે. દેશની આર્થિક વૃદ્ધિ એટલે દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય વૃદ્ધિ. સાયમન પ્રોજેક્ટના મતે જોશું આપણે વ્યાખ્યા તો વાક્ય પ્રજાને વધુને વધુ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. દેશ પાસે કોઈ એવી શક્તિ હોય કે જે શક્તિની અંદર વધારો થતો હોય, એ શક્તિ કઈ? તો કે દેશના લોકોને વધુને વધુ આર્થિક વસ્તુઓ છે એ પૂરી પડી શકે. જો માત્ર આર્થિક બાબતો કીધી છે, આર્થિક વસ્તુની માત્ર આવક, આર્થિક એટલે માત્ર આવક, કે દેશના લોકોને વધુને વધુ આર્થિક વસ્તુઓનો પુરવઠો છે વધુને વધુ પૂરો પાડી શકે એવી દેશ પાસે શક્તિ હોય અને એ શક્તિની અંદર વધારો થતો હોય તો એને પણ આપણે શું કહેશું? આર્થિક વિકાસ. એ આપણે સાયમન રુજનેટના મતે વ્યાખ્યા જોઈ શકીએ. હવે અહીંયા આપણે ચર્ચા કરી કે આર્થિક વૃદ્ધિ આમ છે, આર્થિક વૃદ્ધિ તેમ છે. આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં અને આવકમાં વધારો, એની કેટલીક મર્યાદાઓ. આપણો અલગ પ્રશ્ન ખાસ કરીને ઘણી વખત પૂછાય કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ શું? આમ તો આપણે વૃદ્ધિની મર્યાદાઓ પણ જોવાની છે ને વિકાસની પણ કેટલીક મર્યાદાઓ તો છે જ, પરંતુ વિકાસ કરતા વૃદ્ધિની મર્યાદાઓ વધુ છે. મર્યાદાઓ એટલે એની નબળાઈ. એમાં કઈ એવી બાબત છે કે જે યોગ્ય નથી, જેને આપણે એની વૃદ્ધિની મર્યાદાઓ કહીશું. વૃદ્ધિની મર્યાદાઓ આપણે ચાર જોઈશું. એક કે વૃદ્ધિ શું છે? તો કે માત્ર પરિમાણાત્મક છે. આગળ તો વાત પડી ગયા કે વૃદ્ધિ માત્ર પરિણામનો ફેરફાર દર્શાવે છે, કોઈ ગુણમાં ફેરફાર બતાવતું નથી. એટલે વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે, એ વૃદ્ધિની મર્યાદા કહી શકાય. બીજી મર્યાદા તો કે એમાં સંસ્થાકીય મનોવલણો બદલાતા નથી. હવે સંસ્થાકીય અથવા મનોવલણો બદલાતા નથી મતલબ કે વૃદ્ધિની અંદર આવકમાં તો વધારો થાય જ છે, પરંતુ આવકની સાથે સાથે લોકોના જીવન ધોરણ બદલાય, લોકોનું જીવન ધોરણ સારું બને, લોકોની માનસિકતાઓ બદલાય, દેશનું માળખું સુધરે, દેશની અંદર લોકો છે ખાસ કરીને આપણે કહીએ ને કે સમાજમાં કોઈ સુધારો આવે, ખાસ કરીને રૂઢિગત જે પેલા રૂઢિગત માન્યતાઓ હોય એ ઓછી થાય,
આવા કોઈ પરિવર્તનો થતા હોય તો એને આપણે સંસ્થાકીય પરિવર્તનો અથવા માણસની માનસિકતા બદલાયેલી કહી શકાય. વૃદ્ધિની અંદર આવું કાંઈ થતું નથી, માત્ર ને માત્ર આવક બદલાય છે. એટલે સંસ્થાકીય અથવા મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી, એ એની મર્યાદા કહી શકાય. ત્રીજું તો કે વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. વૃદ્ધિ મર્યાદિત છે કેમ? તો કે માત્ર ને માત્ર ઉત્પાદનમાં વધારો બતાવે છે, એના સિવાય કાંઈ બતાવતું નથી. એટલે એ પણ એની મર્યાદા ગણી લેશું. અને ત્રીજી મર્યાદા જોશું કે લોકોનું કલ્યાણ જાણવા ઉપયોગી નથી. વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દ દેશની સ્થિતિ જાણવા માટે ઉપયોગી છે. જે દેશની અંદર વૃદ્ધિ વધારે હોય એ દેશની સ્થિતિ છે આર્થિક રીતે વધુ છે એમ કહી શકીએ. જે દેશનો વિકાસ વધુ હોય તો દેશની આર્થિક સ્થિતિ અને અન્ય પરિબળો પણ સારા હોય એવું કહી શકીએ. એટલે બંને બાબતો દેશના લોકોનું જીવન ધોરણ જાણવા માટે ઉપયોગી બને, પરંતુ એમાં લોકોનું કલ્યાણ જાણવા ઉપયોગી કે લોકોનું કેટલું કલ્યાણ. આવક તો વધી, આપણે સ્વાભાવિક છે ને કે દરેક વસ્તુ છે એ આવક વધવાની કારણે સુધરતી નથી. હા, દેશની અંદર આવક વધે પણ દેશના લોકોનું જીવન ધોરણ ન બદલાય, દેશના લોકો હજુ પણ નબળું સામાજિક જીવન જીવતા હોય તો એને આપણે માત્ર વૃદ્ધિ કહીશું. આપણે કહીએ કે રૂપિયાથી બધું સારું થઈ શકતું નથી. એટલે લોકોનું કલ્યાણ કેટલું થયું છે, આ લોક કલ્યાણ છે એ જાણવું હોય તો આપણને વૃદ્ધિથી જાણી શકાતું નથી. એના માટે તો આપણે વિકાસ જ લેવો પડે. વિકાસ દ્વારા જ આપણે લોકોનું કલ્યાણ છે એ જાણી શકાય. તો આ રીતે આપણે થોડો વૃદ્ધિનો પરિચય આજે આપણે મેળવો, પછી વિકાસનો પરિચય જોશું ને ત્યાં એ પર તમારે વૃદ્ધિનો પરિચય યાદ રાખવાનો છે. જો વૃદ્ધિની વસ્તુ, વૃદ્ધિ બાબત તમને સમજાય હશે તો વિકાસ બાબત સમજાય હશે. કેમ કે વૃદ્ધિ તો છે, વિકાસની અંદર વૃદ્ધિને તો રાખવાની જ છે, પણ સાથે સાથે વૃદ્ધિ કરતા પણ કેટલીક બાબતો પ્લસ થઈ જશે, એટલે એનો અર્થ થઈ જશે વિકાસ. બધી જ બાબતો સમજ્યા પછી આપણે બે ત્રણ બાબતો પર સ્પષ્ટ વાક્ય, ટૂંકા વાક્યમાં આપણે વાત જાણી લીધી કે આ વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો શબ્દ છે. વૃદ્ધિ એ વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે છે, એટલે કે વૃદ્ધિને વિકસિત દેશો સાથે લેવા દેવા છે. બીજું એક વાક્ય આપણે સ્પષ્ટ કર્યું કે વૃદ્ધિ એ માત્ર ને માત્ર પરિમાણાત્મક સાધન છે. ત્રીજું વાક્ય આપણે કે વૃદ્ધિ માત્ર ને માત્ર ઉત્પાદન અથવા આવકની અંદર વધારો સૂચવે છે. અને ચોથી બાબત, વૃદ્ધિ એ મર્યાદિત છે. આ ચાર વાક્ય તમને હશે તો તફાવતની અંદર ખૂબ સારી. હા, પછી બીજું બધું અને બીજા વાક્યો હશે, આ ચાર વાક્યો આપણા માટે ખૂબ જરૂરી છે. વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો શબ્દ છે. વૃદ્ધિમાં માત્ર આવકમાં વધારો થાય છે. વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. ચાર વાક્ય મને આશા છે કે તમે આ ખાસ પાકા કરી લેશો. થોડું તમે વાંચશો એટલે તમને સમજાય છે. બધી જ લાંબી ટૂંકી વાતો કરી, એનું મૂળ શબ્દ છે એ આ ચાર બાબતોની અંદર આવી જશે. કેમ કે આ ચાર બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો આના આધારે તમને તરત જ વિકાસનો એટલે આના પછીનો આપણે જે મુદ્દો ભણવાનો છે સારી રીતે સમજાઈ જશે. તો ફરીથી આપણે બીજા લેક્ચરની અંદર વિકાસ સાથે મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.